આ મકાન પછી બતાવું, હમણાં સનસેટ થઈ જશે, સનસેટ જોઈ લ્યો. આ છે ને 100 વાર જગ્યા છે, જે 18નો ફ્રન્ટ અને 50ની તમને ઊંડાઈ મળી જશે. ન્યૂ કન્સ્ટ્રક્શન જગ્યા. અત્યારે આપણે ટેરેસ પર ઊભા છે. આ મેઇન રોડ છે અને અહીંયાથી છે ને પ્રકૃતિનું સૌંદર્ય એટલે કે ન્યારી ડેમ એ પણ નજીક. કાલાવાડ રોડ ફક્ત 900 મીટરના ડ્યુરેશનમાં. સામે બીજી ટેરેસ છે ના વચ્ચે અલગથી એક નાની સ્પેસ આપેલી છે. રેલિંગ જેટલી છે ને એ દરેક SS 304. ટોટલી આમાં જે મટીરિયલ યુઝ થયું છે એ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીનું યુઝ કરવામાં આવેલું છે. અહીંયા પણ ઉપર હતી ને એ રીતે સ્પેસ. આ બંને બેડરૂમ આપણે જોઈ લઈએ. આ એક જુઓ, બેક સાઈડમાં સ્ટેન્ડિંગ બાલ્કની અને અહીંયા છે ને વોક ઇન ક્લોઝેટની સ્પેસ આપેલી છે, પ્લસ અટેચ વોશરૂમ. હાઇટ પણ તમને બહુ સારી છે. ટોટલી બીમ કોલમ કન્સ્ટ્રક્શનનો આ બંગલો. અટેચ વોશરૂમ, આમાં પણ સ્ટેન્ડિંગ બાલ્કની. અને ફર્સ્ટ ફ્લોર ઉપર લિવિંગ ડાઇનિંગ કિચન ટોટલી સેપરેટ, મતલબ અહીંયા લિવિંગ. વાસ્તુ પ્રમાણે છે ને આ મકાન બનાવેલું છે. પૂર્વ દિશાનું આ મકાન અને મંદિર આ કોર્નરમાં આવે. વાસ્તુ પ્રમાણે એ રીતે સેટ કરેલું છે. નાનું મોટું સ્ટોરેજ પણ અહીંયા તમારે કરવું હોય તો એ પોસિબલ છે. ફર્સ્ટ ફ્લોર ઉપરનો એક બેડરૂમ. આ છે ને આપણા ઘરની ટેરેસમાંથી સનસેટનો વ્યૂ આવે છે. આપણે પહેલા વ્યૂ અહીંયાથી પણ દેખાશે. આ લિવિંગ સ્પેસ. બારે તમારો પર્સનલ ફોયર, જ્યાં તમારે ગાર્ડનિંગ કરવું છે, ઝૂલો લગાવવો છે તો તમે લગાવી શકશો. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ પાર્કિંગની અલગથી સ્પેસ આપેલી છે, જ્યાં તમારી ઓલમોસ્ટ 2 કારનું પાર્કિંગ થઈ જશે. 5000 લીટર છે ને, એક નહીં 5000 લીટર પાણીનો ટાંકો છે, ગેસની લાઈન છે. આ છે ને જગ્યા ટોટલી RMCમાં આવે છે. એક બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. કોઈ ઘરના વડીલો હોય, કોઈને નીચે રેન્ટ આઉટ કરવું છે તો આ સેપરેટ આખો રૂમ રેન્ટ આઉટ થઈ જશે, કેમ કે બેક સાઈડમાં યુટિલિટી એરિયા અલગથી આપેલો. જો આ ફોસેટ જેટલું પણ છે ને જેગવારનું છે. સોલાર પેનલ, સોલાર વોટર હીટર, આ બધાના પોઈન્ટ્સ પણ તમને અહીંયા આપેલા છે. જો તમારે આ 100 વાર જગ્યા બાય કરવી હોય ને તો આનું એક્ઝેક્ટ લોકેશન છે કૈલાશ પાર્ક, મોટા મવા, સાંજા ચૂલા રેસ્ટોરન્ટની પાછળ, આશારામ બાપુના આશ્રમની બાજુમાં, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને રાજકોટની દરેક પ્રોપર્ટી તમને ઇન્સ્ટન્ટ મળી જાય. થેન્ક યુ વેરી મચ.